જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતા ખરેખર અલભ્ય આત્મા છે. તે પોતાના રક્તથી, સ્નેહથી અને દૂધથી બાળકનું સમગ્ર જીવન સિંચે છે. માતાનું દૂધ બાળક માટે પોષક તો છે જ, પણ એની સાથે સાથે તેનો માતા સાથેનો સંબંધ ગાઢ બનાવે છે. તો ચાલો, માતાનું દૂધ, સ્તનપાન કેવી રીતે અમૂલ્ય આહાર છે એ વિશે આપણે જાણીએ. આપણી સાથે છે ડૉક્ટર નિખિલભાઈ ખારોડ સાહેબ, જેઓ કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, બાળ રોગના તજજ્ઞ છે અને કાંગારૂ મધર કેર ફાઉન્ડેશનના તેઓ માનદ મંત્રી છે. તેમના જ્ઞાનનો લાભ આપણે અવારનવાર મેળવતા રહીએ છીએ. તેઓ શ્રી યોગ પતંજલિમાં પણ અભ્યાસુ છે, સંગીતના પણ વિશારદ છે અને નામાંકિત કવિ લેખક પણ છે. ગુજરાતી સાહિત્યને તેઓ સમૃદ્ધ બનાવી રહ્યા છે. તો આજે હું તેમને બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ પર હૃદયપૂર્વક આવકારું છું અને આજે આપણે સ્તનપાન વિશે તેમના જ્ઞાનનો લાભ લઈશું. સૌને મારા નમસ્તે. હું ડૉક્ટર નિખિલ ખારોડ, જેમ બેને વાત કરી એમ બાળ રોગોનો નિષ્ણાત ડૉક્ટર છું અને હાલમાં પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં પ્રોફેસર એમેરિટસ તરીકે કામ કરું છું બાળકોના વિભાગમાં. પહેલાં મેં આણંદ ખેડા જિલ્લામાં નામાંકિત એવી ત્રિભુવનદાસ ફાઉન્ડેશન નામની સંસ્થામાં પણ ઘણા બધા વર્ષો કામ કર્યું કે જે ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરે છે. તો આ વિસ્તારોમાં કામ કરતાં કરતાં આટલા બધા વર્ષોના અનુભવ પછી પણ મને એવું લાગે છે કે આપણા સમાજમાં માતાના દૂધ વિશે ઘણી બધી અજ્ઞાનતા છે. આપણે જાણીતા કવિ ઝવેરચંદ મેઘાણી તો ગાઈ ગયા છે કે ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. તો ધાવણમાં કેટલી શક્તિ છે એ આપણી પરંપરામાં બધાને ખબર હતી, પણ કોઈક કારણસર આજે આપણે એનાથી થોડા દૂર ગયા છીએ. તો ફરીથી એના વિશે વાત કરવાનો અવસર મેં ઝડપી લીધો છે અને કેટલીક વાતો એવી કરવા માગું છું કે જેથી આપણા મનમાં જે શંકાઓ છે એ દૂર થાય અને ફરીથી આપણે બાળકોને માના દૂધ તરફ પાછા લઈ જઈએ. તો આપણે એ વાતની શરૂઆત કરીએ. એ પહેલાં હું એક વસ્તુ કહું કે પ્રકૃતિનું આ અમૂલ્ય વરદાન એટલા માટે છે કે કુદરતની યોજના છે. દરેક પ્રાણી, સસ્તન પ્રાણીમાં દૂધ મૂક્યું છે કે જે પોતાના નવજાતને એ આપી શકે. તો એવી રીતે માનવ બાળ માટે પ્રકૃતિએ માનું દૂધ બનાવ્યું છે અને આજ સુધી જે કંઈ સંશોધન થયા એના આધારે એટલું કહી શકું કે એવું કોઈ દૂધ કે દૂધનો પાવડર નથી કે જે માતાના દૂધને તોલે આવે. અને એટલા માટે એને હું પ્રકૃતિનું અમૂલ્ય વરદાન કહું છું. તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે દરેક માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવા માટે સક્ષમ હોય છે. કોઈ માતાને દૂધ ન આવે એવું ખરેખર વિજ્ઞાન પ્રમાણે છે જ નહીં. પણ માતાએ શિશુને ધવડાવતા શીખવાનું છે અને શિશુએ પૂરતું ધાવણ મેળવતા શીખવાનું છે. આજના સંજોગોમાં એ એટલા માટે જરૂરી છે કે પહેલાં આપણા જે સંયુક્ત કુટુંબ હતા એમાં એક કોઈ અનુભવી સ્ત્રી હોય, બીજી નવી માતાને આ બધું શીખવાડી દેતી હતી. પણ આજના સંજોગો જુદા છે અને એટલા માટે તાલીમબદ્ધ કાર્યકરો આ પ્રાકૃતિક સંભાળમાં ખૂબ મદદરૂપ થઈ શકે તેમ છે. તો માતાએ શીખવાનું અને બાળકે પણ શીખવાનું, આ ક્રિયા બહુ અગત્યની છે. જો આપણે એટલું સમજીએ તો દરેક માતા પોતાના બાળકને સહેલાઈથી સ્તનપાન કરાવી શકશે. શિશુનું મહત્તમ પોષણ શું? તો એનો આપણે વિચાર કરીએ તો પ્રસૂતિ પછી તરત જ પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરાવવી. 6 મહિના પૂરા થાય ત્યાં સુધી ફક્ત માતાનું દૂધ જ આપવું, પાણી સુદ્ધા ન આપવું, ભર ઉનાળામાં પણ. 6 મહિના પૂરા થાય પછી યોગ્ય ઉપરનો ખોરાક નરમ તાજો શરૂ કરવો અને સાથે સાથે 2 વર્ષ કે તેનાથી વિશેષ સ્તનપાન ચાલુ રાખવું. અને જેમ બાળક મોટું થાય એમ ઉપરનો ખોરાક ધીમે ધીમે
વધારતા જવું. શા માટે પહેલા કલાકમાં શરૂઆત અગત્યની છે? તો આપ જોઈ શકો છો કે જો સ્તનપાનની શરૂઆત 1 કલાકમાં કરવામાં આવે તો 22% નવજાત શિશુઓને મૃત્યુથી બચાવી શકાય છે. 1 દિવસમાં કરવામાં આવે તો 16 કલાક, અને 1 દિવસથી મોડું થઈ જાય તો મૃત્યુનું જોખમ વધે છે. 2.4 ગણું એટલે 2.5 ગણું જોખમ વધી જાય છે. અને એટલા માટે જ હવે વિજ્ઞાન એમ કહી રહ્યું છે કે બાળક જેવું જન્મે કે તરત એને માતાના પેટ ઉપર મૂકી દેવું અને છાતીએ વળગવામાં એને સહાય કરવી. જન્મ પછી જે આ ક્રિયા છે એને માટે મહત્ત્વનું પગલું એ છે કે બાળકને સામાન્ય સંજોગોમાં થોડું રડે અને એને કોઈ તકલીફ ન હોય તો સીધું માતાના પેટ ઉપર મૂકવું અને એને સીધો શારીરિક સ્પર્શ આપવો. જે એ સ્પર્શ જે છે એને લીધે બાળકને ગરમાવો મળશે, એની શ્વાસની ક્રિયા, ધબકારા, આ બધું વધારે નિયમિત થશે અને દવડાવવાની શરૂઆતમાં એ મદદરૂપ થશે. બાળક ખરેખર તો સરકીને માના સ્તન સુધી પહોંચીને ધાવણની શરૂઆત 20 મિનિટમાં કરતું હોય છે. તો આ ક્રિયા એને બ્રેસ્ટ ક્રાઉલ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. એમાં આપણે વચ્ચે ના આવીએ અને જો સીધો સ્પર્શ આપીએ તો આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. અને આનાથી ધાવણમાં વૃદ્ધિમાં સહાયરૂપ થાય છે આ ક્રિયા કરવાથી. અને લાંબા ગાળાની સ્તનપાનની સફળતા આ માત્ર 1 પગલાંથી આપણે મેળવી શકીએ છીએ. તો સીધો સ્પર્શ અનેક રીતે ઉપયોગી છે. લાગણીનો સંબંધ વધારે સારો થાય, ઓછો માનસિક તણાવ માતા અને શિશુમાં, અને શિશુને ચેપ લાગવાની શક્યતામાં ઘટાડો. તો દરેક બાળકને જન્મે કે તરત આવી રીતે સીધો સ્પર્શ મળે એ આપણે જોવું જોઈએ. અને ઓછામાં ઓછો 1.5 કલાક સુધી આ ચાલુ રાખવાનું. પછી જો બાળક નબળું હોય કે અધૂરા મહિનાનું હોય તો ચાલુ રાખીએ, જેને આપણે કાંગારૂ માતા સંભાળ કહીએ છીએ. કેટલીક વસ્તુ છે, દાખલા તરીકે વિટામિન કેનું ઇન્જેક્શન આપવું, વજન કરવું, આ બધું પણ આપણે આ 1.5 કલાક પછી કરી શકીએ. એની પણ કોઈ ઉતાવળ હોતી નથી. તો પહેલો કલાક એ દરેક માતા અને બાળકનો અધિકાર છે. આપણે વચ્ચે આવી ન શકીએ. અને જો આ આપણે કરીએ તો બાળક તરત જ ધાવણ લેવાની શરૂઆત કરે છે. હવે શરૂઆતમાં જે 2 થી 3 દિવસ ધાવણ આવે છે એને સામાન્ય ભાષામાં એને કરાટું કહીએ છીએ. આ કરાટું જે છે એ થોડું જાડું અને પીળાશ પડતું હોય છે, પણ એમાં વિટામિન એ અને રોગપ્રતિકારક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. અને જેના ઘણા બધા ફાયદા અહીંયા મેં બતાવ્યું છે એ પ્રમાણે થાય છે. બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે છે. બાળકના પેટમાંથી જે કાળો મળ છે એ જલ્દી સાફ થઈ જાય, આંતરડા પરિપક્વ થાય છે, અને વિટામિન એને લીધે આંખોને પણ ફાયદો થાય છે. હવે એ પ્રમાણમાં ઓછું હોય છે એટલે ઘણા લોકો એવું કહે છે કે ધાવણ ન આવે કે ઓછું આવે, પણ ખરેખર એ શિશુની જરૂરિયાત માટે પૂરતું હોય છે. તો તમે જોઈ શકો છો કે જે બાળક જન્મે છે એનું પેટ શરૂઆતના થોડાક દિવસ સુધી એની હોજરી ખૂબ નાની હોય છે, અને જેમ બાળક લેવા માંડે એમ ધીમે ધીમે વધારે ખુલતી જાય છે. અને જેમ વધારે ખુલે એમ એને વધારે દૂધ લેવાની જરૂર પડે છે. એનો અર્થ એમ થયો કે પહેલાં 3 દિવસ જે કરાટું જે છે, અથવા તો પહેલાં 3 દિવસનું દૂધ છે એ પ્રમાણ ઓછું છે તો પણ એ બાળક માટે પૂરતું છે. અને જો બાળકને લેવામાં આવે તો જેમ બાળક ચૂસશે એમ માતાને ધાવણ વધારે આવશે. એટલે ધાવણ ન આવે પહેલાં 3 દિવસ કે ઓછું આવે એ જે માન્યતા આપણા મનમાં છે એ ખરેખર વૈજ્ઞાનિક રીતે સાચી નથી. તો જેમ કરાટું ખૂબ ગુણકારી છે એમ પછી જે ધાવણ આવે છે એના પણ ઘણા બધા ફાયદા છે. એમાં ઉત્તમ પોષક તત્વો છે, બાળકને જે જરૂર હોય એ જ પ્રકારના, એનું પ્રોટીન પણ બાળક માટે જે જરૂરી હોય એ પ્રકારનું છે, ચરબી પણ એ પ્રકારની કે જે મગજના વિકાસમાં ઉપયોગી થાય છે અને મેદવૃદ્ધિ નથી કરતી. એ બાળક જાડું પાડું કદાચ નહીં દેખાય પણ એનો મગજનો વિકાસ વધારે સારો થતો હોય છે. એ ધાવણ એને જ્યારે જોઈએ ત્યારે આપી શકાય, ગરમ કરવાની જરૂર નથી, જંતુ રહિત હોય છે. ખરેખર તો એને કાઢીને આપણે રાખીએ તો 4 થી 6 કલાક સુધી પણ એ એમનું એમ રહે છે અને એને આપણે વાપરી શકીએ છીએ. એમાં ઘણા બધા રોગપ્રતિકારક તત્વો છે કે ન્યુમોનિયા, ઝાડા, બીજા અન્ય સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપે છે.
એટલું જ નહીં, પણ જે નાની ઉંમરથી આજકાલ આપણે જોઈએ કે બીપી વધી ગયું, ડાયાબિટીસ થાય છે, વજન વધી ગયા, હૃદયરોગ થાય છે, આ બધાનું પ્રમાણ ઓછું કરવું હોય તો પણ આપણે માનું દૂધ આપણે બાળકને આપવું જોઈએ. જે બાળકોને આ નથી મળતું ને બીજા દૂધ કે પાવડર પીવે છે એને આ બધા રોગનું નાની ઉંમરથી જોખમ વધી જાય છે. તો મિત્રો, તમે જાણવાનો પ્રયત્ન કરજો કે જેને નાની ઉંમરે હૃદયરોગ થયો એ બાળકોમાંથી, એ વ્યક્તિમાંથી કેટલાને માતાનું દૂધ મળ્યું છે. તો કદાચ આપણને આમાંથી રસપ્રદ માહિતી પણ જાણવા મળશે. કેટલાક કેન્સર પણ બાળકોમાં ઓછા થાય છે, અને એલર્જીમાં એક વિશેષ પ્રકાર છે દમની બીમારી, એનું જોખમ પણ બાળકને ઓછું થાય છે. શિશુને ધવડાવે માતા તો માતાને પણ કેટલો ફાયદો થાય છે. માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ વધારે સારો બને છે. બાળકની વૃદ્ધિ અને વિકાસમાં વધારે સારા થાય છે. એના મગજનો વિકાસ પણ વધારે સારો થાય છે, અને બાળક ઠંડુ પડતું પણ અટકે છે. સાથે સાથે માતાને શરીરમાં ધવડાવવાથી જે ચરબી વધારે જમા થઈ હોય છે સગર્ભાવસ્થામાં, એ બધી ખર્ચાઈ જાય છે. તો એને પણ કેટલાક રોગોનું જોખમ ઓછું થાય છે. બરાબર, એનું શરીર ફરીથી સુડોળ તો બને છે, પણ સાથે સાથે એને બીપી, હૃદયરોગ વગેરે રોગનું જોખમ ઓછું થાય છે. રક્તસ્રાવ ઓછો થાય છે, અને સ્તન કેન્સર, બીજાશયનું કેન્સર, એવા રોગનું પ્રમાણ પણ ઓછું થાય છે. અને આ બહુ અનુકૂળ છે. જ્યારે માતાને ધવડાવવું હોય ત્યારે કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર એ બાળકને ધવડાવી શકે છે. બધાને પરિણામે બીમારી ઓછી, માતા અને બાળક વચ્ચેના સંબંધો સારા, તો કુટુંબમાં લાગણીભર્યું વાતાવરણ જળવાય છે, અને બીમારીની માંદગીનો ખર્ચ પણ, સારવારનો ખર્ચ પણ ઓછો થાય છે. એ જ રીતે પર્યાવરણ માટે પણ આ પદ્ધતિ ઘણી સારી છે, કારણ કે બીજા કોઈ પણ દૂધ બાળકને આપવામાં આવે તો બળતણ, એનું પેકેજિંગ, એ બનાવવા માટેની ફેક્ટરીઓ વગેરેને લીધે પર્યાવરણને નુકસાન થાય છે. તો આ પદ્ધતિ પર્યાવરણ માટે પણ અનુકૂળ છે, અને આર્થિક વિકાસ માટે પણ મદદરૂપ થાય છે. તો બીજું કોઈ પણ આપણે દૂધ આપીએ અને એને આપવા માટે કે કોઈ પણ કારણસર બાટલીનો ઉપયોગ કરીએ તો એનાથી રોગોનું પ્રમાણ વધે છે. માતા જલ્દી સગર્ભા થઈ શકે છે. માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક સંબંધોમાં પણ અડચણ ઊભી થાય છે. માતાને બીમારીઓનું જોખમ વધે છે, કેન્સરનું જોખમ વધે છે. તો બીજું કોઈ પણ દૂધ આપવું એ માતા અને બાળક માટે ઈચ્છનીય નથી, અને બાટલીનો ઉપયોગ પણ ઈચ્છનીય નથી. હવે તમે જોશો કે જે દૂધ આવે છે ધાવણ, એ ધીમે ધીમે તબક્કાવાર બદલાતું હોય છે. કોલોસ્ટ્રમ એટલે કે કરાટુની તો મેં વાત કરી, એમાં પ્રોટીન વધારે છે કે જેમાં રોગપ્રતિકારક તત્વો, ખાસ કરીને પ્રોટીન જે છે એમાં રોગપ્રતિકારક તત્વોનો સમાવેશ થાય છે. એ વધારે હોવાથી પ્રોટીન એમાં વધારે છે. તો કુદરતે બાળકને આ સૌ પ્રથમ રસી આપી છે કે બાળક જન્મે કે તરત એનું રક્ષણ થાય એવું કંઈક ધાવણમાં આપ્યું છે, કે એ બાળકની ઢાલ બનીને રોગ સામે રક્ષણ કરે છે. પછીના દૂધમાં બાળકની જરૂરિયાત પ્રમાણે ફેરફાર થાય છે. તો તમે જોઈ શકો છો કે જે શરૂઆતમાં દૂધ આવે છે એ થોડુંક પાતળું હોય છે, એમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, અને પાછળથી જે દૂધ આવે એમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. તો બાળકે શરૂઆતનું અને પાછળનું બંને દૂધ મેળવવા જરૂરી છે, કે જેનો અર્થ એમ થયો કે માતા એક બાજુ લે તો એક બાજુથી પૂરેપૂરું ખાલી કરે, પછી બીજી બાજુ લેશે તો એને બધા જ પ્રકારનું પોષણ દૂધમાંથી મળી રહેશે. હવે એ માતા સારી રીતે કરી શકે એટલા માટે એણે બાળકને યોગ્ય રીતે લેવાનું છે. તો લેવા માટે અહીંયા બતાવ્યું છે એમ બાળકના આખા શરીરને માતાએ ટેકો આપવો જોઈએ. એની ડોક, શરીરનો નીચેનો ભાગ એક સીધી લીટીમાં હોવા જોઈએ, અને બાળકને પોતાની તરફ પૂરેપૂરું ફેરવેલું હોવું જોઈએ, અને ખૂબ નજીક હોવું જોઈએ. બંનેના પેટ એકબીજાને સ્પર્શ કરે એટલા નજીક, અને બિલકુલ નાક છે એ સ્તનની લીટણીની સામે હોવું જોઈએ. આવી રીતે જો માતા લેશે તો એ બાળકને યોગ્ય રીતે વળગાડી શકશે. એને માટે અમે સરળ શબ્દોમાં ઘણીવાર કહીએ કે બાળકને નજીક લાવવું. માતાએ નીચા નમવાની જરૂર નથી, પણ એ સીધી જ બેસીને બાળકને પોતાના હાથ ઉપર પૂરું ટેકવીને નજીક લઈ લે. બી ટુ બી, ટમી ટુ ટમી, એટલે બાળકનું પેટ અને માતાનું પેટ એકબીજાની નજીક, અને નોઝ ટુ નિપલ.
જેવી રીતે બાળક નજીક આવશે, પોતાનું મોઢું પોળું ખોલશે અને એ જેવું મોઢું ખોલે કે તરત એને સ્તનનો આગળનો ભાગ એ બરાબર લઈ લે એવી રીતે વળગાડવાનું છે. તો જો બાળકને યોગ્ય રીતે લેવામાં આવે તો એ આ રીતે અહીંયા બતાવ્યું છે એમ બરાબર વળગશે. એની દાઢી છે એ સ્તનને સ્પર્શતી હશે અથવા ખૂબ નજીક હશે. મોંફાળ એકદમ પહોળી હશે. નીચલો હોઠ બહારની તરફ વળેલો હશે અને કાળો ભાગ છે એ આખો મોટા ભાગે અંદર જતો રહેશે. જે ઘેરો વલય છે ડીંટડીની આજુબાજુનો એ અંદર જતો રહેશે. ફક્ત ઉપરના ભાગમાં થોડી કોર કદાચ દેખાય. મતલબ કે બાળક છાતીનો આગળનો ભાગ પૂરેપૂરો મોઢામાં લઈને, બને એટલો મોઢામાં લઈને વળગે છે અને ધીમે ધીમે ઊંડી ચૂસ લે છે. તો એવી રીતે જો એ ચૂસશે તો એને બરાબર દૂધ મળશે. કારણ કે જે દૂધ જે છે એ અહીંયા બતાવ્યું છે એમ કાળો વલય છે એની નીચેના દૂધના જે કોટરો પોલાણો છે એની નીચે ભેગું થયેલું હોય છે. ડીંટલીમાં તો બહાર નીકળવાનો રસ્તો જ છે અને જો બાળક એ કાળો ભાગ અંદર લઈ લે તો એ આવી રીતે આમ ચૂસશે તો કાળા ભાગ ઉપર દબાણ આવશે તો દૂધ બધું એના મોઢામાં જશે. હવે ઘણીવાર માતાને પોતાના સ્તનના કદ વિશે કે ડીંટડીના આકાર વિશે ચિંતા હોય તો એક વસ્તુ જાણી લેવી કે દરેક માતામાં દૂધનું ઉત્પાદન કરતી જે ગ્રંથિઓ છે એની સંખ્યા એક સરખી જ હોય છે. સ્તનના કદ એમાં કેટલી ચરબી છે એના ઉપર આધાર રાખે છે. તો દૂધ બનાવવાની ક્ષમતાનો આધાર એના ઉપર નથી હોતો. એ જ રીતે ડીંટડીનું કદ નાનું મોટું પણ અગત્યનું નથી કે અંદર સેજ બેઠેલી હોય તો પણ, કારણ કે બાળક જો બરાબર એ કાળા વલય ઉપર વળગેલું હશે તો એ બરાબર ચૂસી શકશે. ડીંટડી પર ચૂસવાનું નથી. એટલે આ જાતની જે ચિંતા છે એ આપણે માતાની દૂર કરવી જરૂરી છે. હવે એને જે લેવાની રીત છે એટલે કે શરીરને ટેકો આપવો, સીધું રાખવું, નજીક રાખવું, આ બધા જે પાયાના સિદ્ધાંતો છે એ આપણે બરાબર અનુસરીએ તો માતા કોઈપણ સ્થિતિમાં બાળકને ધવરાવી શકે, સૂતા સૂતા પણ ધવડાવી શકે. અને સિઝેરિયન માટે ઘણીવાર માતાને ઉઠબેસ નથી થતી કે પડખું નથી ફરાતું તો કોઈ ખભા તરફથી બાળકને આવી રીતે બરાબર છાતીએ વળગાડે તો એ ધવડાવી શકે છે. તો આપણે આવા સંજોગોમાં માતાને મદદ કરવી જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે માતાએ પોતે અઢેલીને ચત્તી સૂતી છે અને બાળકને ઉપરથી મૂક્યું છે. તો છેવટે માતાને જે સ્થિતિ અનુકૂળ હોય અને બાળકને જે સ્થિતિ ફાવતી હોય એ જ સૌથી સારી. કાંગારૂ સ્થિતિમાં પણ બાળકને માતા ધવરાવી શકે. એટલે છેવટે બાળકે જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં યોગ્ય રીતે વળગવાનું છે અને યોગ્ય રીતે ચૂસવાનું છે. તો જોડિયા બાળકને પણ આવી રીતે એ ધવડાવી શકે છે. બંને બાળકને એક એક હાથમાં લઈને એક બાજુ વળગાડીને ધવડાવી શકે. હવે આ વસ્તુ એટલા માટે હું કહું છું કે ઘણીવાર આપણને ખબર હોય છે, આજકાલ સગર્ભાવસ્થામાં સોનોગ્રાફી કરાવે છે બધા, તો એ જોડિયા બાળક હોય તો એને ખબર હોય છે માતાને, તો એટલા માટે અગાઉથી જ આપણે એને જો તૈયાર કરી દઈએ, કેવી રીતે લેવાનું, વળગાડવાનું બધું શીખવાડી દઈએ તો જન્મ પછી વધારે તકલીફ થતી નથી. બીજી અગત્યની વસ્તુ એ છે કે બાળકને ભૂખ લાગે ત્યારે ધવડાવવું જોઈએ. ઘડિયાળના કાંટે નહીં ચાલવાનું. મને ઘણીવાર બધા એવું કહે કે 2 કલાકે આપો ને એવું બધું કહેતા હોય ત્યારે એક પ્રશ્ન થાય કે આપણે પોતે પણ ભૂખ ન લાગે ત્યારે ખાતા નથી, ભૂખ લાગે ત્યારે જ ખાય. તો બાળક ઉપર શા માટે એવો અત્યાચાર કરવો જોઈએ? એને ભૂખ લાગે ત્યારે જ ધવડાવવું જોઈએ. અને જો એવું કરશું તો એ બાળકને ધાવવાનો આનંદ મળશે અને એ વધારે સારી રીતે ધાવશે અને વધુ ધાવશે. ભૂખનું શરૂઆતનું લક્ષણ એટલે કે બાળક થોડું હલનચલન કરે, જાગૃત થાય અને સ્તન તરફ પોતાનું મોઢું ફેરવે, ત્યારે જ બાળકને લઈ લેવાનું. જો ત્યારે બાળકને ન આપીએ તો બાળક આપણને એમ કહે છે કે મને ખરેખર ભૂખ લાગી છે અને થોડું વધારે હલનચલન કરશે, હાથ મોઢામાં નાખશે વગેરે. ત્યારે પણ જો નહીં લઈએ તો એ રડશે અને રડીને આપણને બૂમ પાડીને કહે કે મને કેમ લેતા નથી, પહેલાં શાંત કરો ને પછી ખવડાવો. તો બાળક જો આવું રડવા માંડે ભૂખને લીધે તો પછી એને આપણે વળગાડવાનું થોડું મુશ્કેલ બને. પહેલાં એને શાંત કરવું પડે છે અને પછી જ એને વળગાડી શકીએ. એટલા માટે બાળકને શરૂઆતના લક્ષણોમાં જ ભૂખ લાગી છે એ પારખી લેવાનું. અને એ આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે માતા અને બાળક એક સાથે હોય. માતા એક જગ્યાએ હોય અને બાળક થોડું દૂર સૂતું હોય તો એને એ ખબર પડશે નહીં. એટલે બંનેને અલગ ન કરવા એ વસ્તુ ખૂબ જરૂરી છે.
તો જો બાળકને આ રીતે માતા લેશે અને વારંવાર ચૂસાડશે તો એને પ્રોલેક્ટિન નામના હોર્મોનને લીધે ધાવણ વધારે આવે છે અને રાત્રે ધવડાવવાથી પ્રોલેક્ટિનનું પ્રમાણ વધતું હોય છે, એટલે રાત્રે ધવડાવવું પણ અગત્યનું છે. એ જ રીતે વારંવાર માતા ધવડાવશે તો ઓક્સિટોસિન નામના હોર્મોનને લીધે દૂધને બહાર નીકળવામાં મદદરૂપ થાય છે અને એને લીધે બીજો એક ફાયદો એ પણ થાય છે કે ગર્ભાશય સંકોચાય છે અને માતાને રક્તસ્રાવ જલ્દી બંધ થઈ જાય. તો બંને હોર્મોનની ક્રિયાઓ બાળકના ચૂસવા ઉપર આધાર રાખે છે અને મતલબ કે બાળકને માતા લેશે, ધવડાવશે તો દૂધ વધારે આવશે, નહીં લે તો નહીં આવે, ઓછું લે તો ઓછું આવશે. એટલે કોઈ માતાને દૂધ ઓછું આવે કે નથી આવતું એવું કે ત્યારે હંમેશા યાદ રાખવું કે ક્યાંક એનો આત્મવિશ્વાસ લાગી ગયો અને એણે કંઈક બીજું આપવાની શરૂઆત કરી તો એને લીધે બાળકની ચૂસવાની ક્રિયા ઓછી થઈ ગઈ, એના મનમાં ચિંતા ઊભી થઈ તો ઓક્સિટોસિનની જે પરાવર્તી ક્રિયા છે એ નબળી પડી ગઈ અને પરિણામે બાળકને માતાનું ધાવણ ઓછું મળ્યું એના પરિણામે એણે ઉપરનું વધારે આપ્યું અને એ જે વિષ ચક્ર છે એ ચાલુ રહેવાથી ધાવણ ઓછું થઈ ગયું અથવા બંધ થઈ ગયું. તો એટલા માટે ક્યારેક માતા આવું કહે તો આપણે આ બધી બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. હવે એનું કોઈ સમયપત્રક એવું ખાસ હોતું નથી, માગે ત્યારે જ લેવાનું છે. 24 કલાકમાં ઓછામાં ઓછું 8 થી 10 વખત એ આપણે યાદ રાખવું, દિવસ અને રાત મળીને. પહેલાં 3 દિવસમાં ખાસ કરીને વારંવાર લેવાથી ફાયદો એ થાય છે કે ભલે બાળકને દૂધ ઓછું મળે પણ ચૂસવાની ક્રિયાથી બાળકનું ચૂસવાની જે એ ક્રિયા છે વધારે સારી થાય છે અને ચૂસવાને લીધે ધાવણ પણ જલ્દી વધારે આવવા લાગે છે. તો આ રીતે વારંવાર લેવું, 24 કલાકમાં 8 થી 10 વખત. બાળક લે ત્યાં સુધી લેવા દેવું, એક બાજુ ખાલી થાય પછી જ બીજી બાજુ આપવું. આ બધાના કારણો મેં અગાઉ બતાવી દીધા અને એને છોડે ત્યારે મૂકવું. આ બધી વસ્તુ ખૂબ જ અગત્યની છે અને રાત્રે પણ ધવડાવવાનું ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને કોવિડના સમયમાં આ પ્રશ્ન ઊભો થયો હતો કે જો માતાને કોવિડ હોય તો એ બાળકને ધવડાવી શકે. તો કોવિડ અથવા બીજા અન્ય ચેપ લાગે છે એ ચેપમાં માતા જો બાળકને ધવડાવશે તો એના શરીરમાં જે ચેપ વિરોધી રોગ પ્રતિરોધક તત્વો છે એ બને છે એ ધાવણ મારફતે બાળકને મળશે અને બાળકનું રક્ષણ થશે. તો ધવડાવવાથી બાળકનું રક્ષણ થશે, ન ધવડાવવાથી એનું રક્ષણ નહીં થાય. એટલે એવા કોઈ રોગ નથી કે જેમાં માતા ધવડાવી ન શકે. હવે તો અનુભવ એ પણ કે HIV પોઝિટિવ માતાએ પણ બાળકને માત્ર ધવડાવવું એ જ સૌથી સારો રસ્તો છે અને કોવિડમાં પણ અમે બધાને શીખવતા હતા અને એના સારા પરિણામ જોવા મળ્યા છે. TB જેવો રોગ હોય તો પણ આપણે એવું કહીએ કે એની સારવાર ચાલુ રાખવી અને બાળકને ધવડાવવું. બાળકને પૂરતું ધાવણ મળે છે કે નહીં એ આપણને 2 વસ્તુથી ખબર પડે છે. એક તો એ 24 કલાકમાં પેશાબ કેટલી વાર કરે છે. પહેલાં 2 થી 3 દિવસ બાળકને કુદરતી રીતે થોડો ઓછો પેશાબ થતો હોય છે પણ પછી એ 24 કલાકમાં જો 6 કે વધારે વખત પેશાબ કરે તો એને પૂરતું ધાવણ મળે છે એવું કહી શકીએ. એ જ રીતે 24 કલાક દર મહિને એનું વજનમાં ઓછામાં ઓછો 500 ગ્રામ જેટલો વધારો થતો હોય તો આપણે એવું કહી શકીએ કે એને પૂરતું ધાવણ મળે છે. પહેલાં થોડા દિવસમાં બાળકનું વજન કુદરતી રીતે ઘટે છે અને પછી ધીમે ધીમે વધે અને જન્મ વખતે હોય એટલું થાય છે અને પછી વધારો થવાની શરૂઆત થાય છે. આ ગાળો પૂરા મહિનાના બાળકમાં 7 થી 10 દિવસનો હોય છે અને અધૂરા મહિનાના બાળકમાં 10 થી 14 દિવસ હોય છે. ત્યાર પછી વધારાની શરૂઆત થાય. પણ મેં જોયું છે કે જો બાળકને તરત ધવડાવવાની શરૂઆત કરવામાં આવે તો બાળકના વજનમાં વૃદ્ધિ વધારે ઝડપથી થાય છે. મેં કીધું એમ માતાને ઘણીવાર એવું લાગતું હોય છે કે મને દૂધ બરાબર આવતું નથી. તો આ બધા મુદ્દાઓ આપણે અગાઉ જોયું એમ આપણે જોઈ જવા જોઈએ. કોઈ માતા એવી નથી કે પોતાના બાળકને ધવડાવી ન શકે. તમે જોયું હશે કે ગાય, ભેંસ કે પ્રાણીઓમાં આવો પ્રશ્ન ક્યારેય થતો નથી કારણ કે એ બચ્ચું વળગીને એની માતાને દૂધ પીવા માંડે છે ને દૂધ આવ્યા કરે છે. તો આ
પ્રશ્ન આપણામાં શા માટે થાય? કારણ કે આપણે આ બધા બહુ વિચાર કરીએ છીએ અને બાળક અને માતાની વચ્ચે આવીએ છીએ અને પરિણામે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. તો માતાનો આત્મવિશ્વાસ આપણે ફરીથી એનો ઊભો કરવો, એની લેવાની વળગાડવાની રીત, ખાલી કરે પછી જ બીજી બાજુ આપવો, આ બધી જે કેટલીક પાયાની વાતો છે, 24 કલાકમાં ઓછામાં ઓછું 8 થી 10 વખત, આ બધું આપણે એને શીખવવાનું જરૂરી છે. અને ઓછા વજનવાળું બાળક હોય તો એને ધાવણ પૂરું લેતા થોડો વધારે સમય લાગે તો માતાને એ પણ સમજાવવું જોઈએ કે એને શરૂઆતમાં વજન ભરાય નહીં ત્યાં સુધી એ બહુ જોર ન કરી શકે, એટલે એને થોડો વધારે સમય આપવો. અને આ બધી જ બાબતોનો પરામર્શ માત્ર સ્તનપાન માટે નહીં પણ કાંગારૂ માતા સંભાળ માટે પણ ઉચિત પરામર્શ કરવો જરૂરી છે. અને એ સગર્ભાવસ્થાથી માંડીને ઘર સુધી આપણે ચાલુ રાખવો જોઈએ. એટલે કે જેટલી જવાબદારી સુવિધામાં કામ કરનારા સ્ટાફની છે એટલી જ જવાબદારી સામૂહિક સ્તરના કાર્યકરની છે. તો અંતમાં હું એટલું કહી શકું કે માતાનું ધાવણ શિશુ માટે ઉત્તમ પોષણ છે. એના વૃદ્ધિ, વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિમાં એ મદદરૂપ થાય છે. પહેલા કલાકમાં જ શરૂઆત કરવી જોઈએ. 6 મહિના પૂરા થાય ત્યાં સુધી બાળકને ફક્ત માતાનું દૂધ જ આપવું જોઈએ. અને પોતાના શિશુને પૂરતું ધાવણ આપવા માટે દરેક માતા સક્ષમ હોય જ છે એ બાબતે દરેક માતાને આપણે ભરોસો આપવો જોઈએ, એનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. એને કદાચ શીખવવાનું જરૂરી છે એટલા માટે એને લેતા શીખવવાનું છે, અને શિશુ બરાબર ચૂસે જ કે નહીં એ ક્રિયામાં આપણે મદદરૂપ થવાનું છે. એટલે માતાનો આત્મવિશ્વાસ ખૂબ મહત્ત્વનો છે કે જેને માટે આપણે પરામર્શ કરીને અગત્યનો ભાગ ભજવી શકીએ. તો હું આશા રાખું કે સ્તનપાન વિશે જે ખૂબ પ્રાથમિક માહિતી મેં આપી છે એનાથી આપણા મનમાં જે જાત જાતની શંકાઓ હોઈ શકે તે દૂર થઈ હશે. અને આના વિશે પણ આપણે વધારે જાણવું હોય તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આપણે મદદમાં આવી શકે, એના થકી હું પણ આપને મદદરૂપ થઈ શકું. તો આટલી વાત સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ધન્યવાદ. ખરેખર માતાનું દૂધ એ સંજીવની છે અને બાળક માટે અમૃત સમાન છે. આ મહત્ત્વનો સંદેશ આપણને ડૉક્ટર નિખિલભાઈ ખારોડ સાહેબે આપ્યો. સ્તનપાન એ કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી કોઈને લજ્જા આવે. માતા અને બાળકના સંબંધને ગાઢ બનાવતી ક્રિયા છે અને દરેક માતાએ એની ટ્રેનિંગ લેવી જોઈએ. એટલે આવી નાની નાની પણ ખૂબ મહત્ત્વની બાબતો આજે આપણને ખારોડ સાહેબે કરી. એના માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી સાહેબ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ. અને કોઈ પણ વાતની અમને વધારે જાણકારીની જરૂર પડશે તો અમે આપને ચોક્કસ યાદ કરીશું. આભાર. નમસ્તે.